નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદનું હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તેની વચ્ચે હવે આ સિસ્ટમ જે છે તે મિત્રો અતિ ભયંકર બની રહી છે અને ખાસ આ પ્રી મોન્સૂન વરસાદી રાઉન્ડ છે એટલે કે ચોમાસા પહેલાનો આખરી રાઉન્ડ છે અને આ સૌથી ખતરનાક સાબિત થઈ રહ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યમાં હજુ 6-7 તારીખ સુધી વરસાદનું એલર્ટ લંબાવી દેવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યમાં જે છે તે અતિ ભયંકર સિસ્ટમો બનવા લાગી છે। ત્યારે તમારા ગામનું નામ શું છે અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં એક વખત કોમેન્ટમાં લખી દેજો। બીજા નંબરે મિત્રો જણાવીએ તો જે આગાહી છે તે અનુસાર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જે છે તે ભૂક્કા બોલાવી રહ્યા છે અને અત્યારે હાલ જે આ વરસાદી સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વચ્ચે સૌથી ભયાનક મિત્રો રૌદ્ર સ્વરૂપ સાથે ધારણ કરીને બેસી ચૂકી છે। જેથી ઉત્તરીય અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જેમ કે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલ્લી, પાટણ લાગુના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, આ બાજુ આવી તો દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, નડિયાદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, આ બધા મિત્રો જે વિસ્તારો છે અહીંયા મિત્રો વધારે વરસાદની અસર થવાના સંભાવના છે અને મોડી રાત્રે કચ્છ સહિતના મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા સાથેના વરસાદની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આટલું જ નહીં, હવામાન વિભાગે પણ આગાહી આપીને જણાવી દીધું છે કે ગુજરાતમાં 7 થી 8 તારીખ સુધી વરસાદનું હાઈ એલર્ટ છે। એના માટે ઓરેન્જ અને યલો એલર્ટ સિગ્નલો પણ ફાળવી દેવામાં આવ્યા છે। ત્યારે આજે વરસાદી રાઉન્ડ રહેવાના છે, કોઈ સામાન્ય નહીં રહે, પરંતુ આ વરસાદી રાઉન્ડ જે છે તે મિત્રો ગાજવીજ અને પવનવાળા એટલે કે એક મિની વાવાઝોડું જેવું તમને જોવા મળશે અને વીજળીના મિત્રો ચમકારા સાથેના વરસાદો જે છે તે મિત્રો હવે આવનારી કલાકોમાં ગુજરાતમાં પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી। ત્યાર પછી જોઈ લઈએ તો તૈયારીમાં રહેજો, મોંઘવારી વધી શકે તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। હાલ અત્યારે મિત્રો જે લગાતાર મોંઘવારીઓ વધી રહી છે, મોંઘવારીની અંદર સામાન્ય જીવન અને મધ્યમ વર્ગના લોકોનું જીવન જે છે તે મિત્રો ખાસ કરીને મુશ્કેલ સ્થિતિ બની છે। ત્યારે આને લઈને હજુ પણ મિત્રો ચેતવણી આપવામાં આવી છે કે તમારે સાવચેતી રાખવી પડશે, કારણ કે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે। હોર્મુઝ સ્ટ્રેટની અંદર મિત્રો જે યુદ્ધ ચાલી રહ્યું છે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનું, ઈરાન વચ્ચેનું, તેને કારણે સ્થિતિ જે છે તે હજુ પણ કંટ્રોલમાં નથી અને આને કારણે મિત્રો લગાતાર વસ્તુઓ જે છે તેની અછત સર્જાવાને કારણે ભાવો વધી રહ્યા છે। તેની અંદર ખાસ ચિંતાજનક સમાચાર ભારત માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે। જે હા દર્શક મિત્રો, પહેલેથી 4 થી 5 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે અને હજુ પણ કહેવામાં આવી રહ્યું છે કેટલાક દાવાઓ અનુસાર પેટ્રોલ ડીઝલના ભાવ હજુ પણ વધી શકે। રેટિંગ એજન્સી સિરસિલે મિત્રો જે છે તે ખાસ કરીને CRISIL મિત્રો જે છે તે અનુમાન લગાવ્યું છે કે જો ક્રૂડ ઓઇલનો ભાવ ઊંચા સ્તરે રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો વધારો પણ હજુ શક્ય છે। નાના મોટા વધારા થઈને આની અસર પરિવહન ઉપર પણ થશે, એટલે માત્ર પેટ્રોલ ડીઝલના ભાવ નથી વધવાના, પેટ્રોલ ડીઝલના ભાવ અને ગેસના ભાવ વધવાને કારણે ખાણીપીણીની વસ્તુઓ મોંઘી થશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ મોંઘું થશે એટલે કે મુસાફરી મોંઘી થશે અને આટલું જ નહીં, ચીજ વસ્તુઓના ભાવ પણ વધવાની સંભાવના, જેમાં ચીજ વસ્તુઓમાં ફુગાવો વધશે। જેથી રિપોર્ટ અનુસાર કાપડ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, લાકડાના ઉત્પાદનો, ખાણીપીણીનો મિત્રો રેસ્ટોરન્ટ, હોટલો, સિમેન્ટ અને સિરામિક જેવા ક્ષેત્રોમાં પણ ખર્ચ વધવાની ધારણા છે। જેથી તમામ મિત્રો ઓલ ઓવર જે છે તે મોંઘવારી આને અસર કરશે અને આર્થિક મિત્રો જે છે તે લોકોને ફટકો પડી શકે। તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોએ જે છે તે બચત હવે વધારવી પડશે, કારણ કે તૈયારીમાં જો નહીં રહો તો આવનારો સમય જે છે તેની અંદર વધારે મોંઘવારીમાં જે છે તે મિત્રો તમારું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી શકે। તો ખાસ આ રીતે મિત્રો તૈયારીમાં રહેવું, કારણ કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ જે છે તે અત્યારે હાલ 3000 ઉપર થઈ ચૂક્યા છે। એની કારણે પહેલેથી જે છે તે પેટ્રોલ ડીઝલની સાથે સાથે મિત્રો હોટલો અને રેસ્ટોરન્ટની અંદર પણ બિલો હવે વધી રહ્યા છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આ વર્ષે દુષ્કાળનો ખતરો જે છે તે સૌથી વધારે વધી રહ્યો છે। ચિંતાજનક સમાચાર ખેડૂતો માટે અત્યારે આવી રહ્યા છે। ત્યારે સમજાવીએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ ખેડૂતો ચિંતામાં છે કે શું આ વર્ષે દુષ્કાળ પડશે, કારણ કે એક રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટ મિત્રો કોઈ વ્યક્તિએ નહીં પરંતુ એક સૌથી મોટી કંપની છે અને વૈશ્વિક લેવલની કંપની છે તેમણે બહાર પાડ્યો છે। ત્યારે જેવો આ રિપોર્ટ બહાર આવ્યો છે ત્યારથી લોકોનું ટેન્શન વધી ગયું છે, કારણ કે રિપોર્ટમાં દાવાઓ કરવામાં આવ્યા છે કે અલ નીનોની અસરને કારણે વર્ષ ખૂબ માઠું
જઈ શકે, દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ પણ અમુક સેન્ટરોમાં જોવા મળી શકે. પહેલા પણ હવામાન વિભાગે આગાહી કરીને તમને માહિતી આપી હતી કે ખાસ કરીને જે સેન્ટરો છે તેની અંદર તમને માહિતી આપવામાં આવી હતી કે વરસાદ જે છે તે તમને ઓછો જોવા મળશે. અને બીજા નંબર ઉપર ઘણી બધી માહિતી એ પણ આપવામાં આવી હતી કે ગુજરાત રાજ્યમાં પણ ચોમાસું નબળું રહેશે. અને આની સાથે જે છે મિત્રો આ વર્ષે દુષ્કાળની જે છે તે પરિસ્થિતિ જે છે તે સામે આવવાના દાવા જે છે તે અત્યારે ફરીથી કરવામાં આવ્યા છે. તેની અંદર જણાવે તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન યુએનએ ચેતવણી આપી છે કે આગામી થોડા અઠવાડિયામાં અલ નીનોનો એક નવો ખતરનાક તબક્કો શરૂ થઈ શકે છે, જે પહેલેથી જે છે તે આબોહવા પરિવર્તનથી પીડાતા ગ્રહના તાપમાનમાં વધારો કરી શકે. અને મિત્રો WHO અને WMO દ્વારા મિત્રો જે હવામાન સંગઠન દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આ કોઈ મિત્રો નાના લેવલની કંપની નથી. આ બધી કંપનીઓ જે છે તે મિત્રો એક વૈશ્વિક લેવલ ઉપર હવામાનની મોટા લેવલની કંપનીઓ છે, જેમણે દાવાઓ કર્યા છે કે અત્યારે હાલ જે પરિસ્થિતિઓ છે તેને જોતા દુષ્કાળની જે છે તે સ્થિતિ ખૂબ જ વધારે મજબૂત થઈ રહી છે. તો આને લઈને ખાસ મિત્રો મોટા પાયે અસરો થઈ શકે, જેમ કે મિત્રો ઐતિહાસિક લેવલ ઉપર અલ નીનો વધવાને કારણે જે છે તે ચોમાસું નબળું જતું હશે. અને અમુક સેન્ટરોમાં તો ખૂબ નબળું જઈને ચોમાસા જેવી પરિસ્થિતિમાં એટલે કે ચોમાસાની ઋતુમાં પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ જે છે તે ઊભું થવાની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી. અને એ પણ કોઈ ભારત નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલની વૈશ્વિક જે મિત્રો લેવલની કંપનીઓ છે તેમના તરફથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને 10,000 રૂપિયાના હપ્તા આપવાની માંગ ઉઠાવવામાં આવી. સૌથી મોટા સમાચાર. જી હા દર્શક મિત્રો, ખેડૂતોને જે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાઓ આપવામાં આવે છે, તો આ હપ્તાની અંદર હપ્તા 2,000 રૂપિયાની જગ્યાએ વધારીને 10,000 રૂપિયા કરવાની જે છે તે માંગ ઉઠાવવામાં આવી છે. તેની વચ્ચે ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા છે. ત્યારે મિત્રો તેમણે કહ્યું છે કે વિકસિત ભારતનો માર્ગ જે છે તે ખેતરમાંથી જ પસાર થશે. એટલે કે જો ભારતને વિકસિત બનાવવું હશે તો ખેતરમાંથી જ એનો રસ્તો જે છે તે પસાર થવાનો છે. અને ત્યારે જ મિત્રો શક્ય બની શકે, કારણ કે ખેડૂતોને અત્યારે જે 2,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે પીએમ કિસાન યોજનાના હપ્તા રૂપે, તો 2,000 રૂપિયાના હપ્તાથી કશું થતું નથી. ખેડૂતોને બિયારણ કે ખાતર ખરીદવું હોય તો એ પણ આવતું નથી. આની જગ્યાએ જો હપ્તા વધારીને 10,000ના કરી આપવામાં આવે અને વર્ષના ટોટલ 3 હપ્તા એટલે કે 10,000ના 3 થઈને ટોટલ 30,000 રૂપિયા જો વર્ષે ખેડૂતને પીએમ કિસાન યોજનામાં મળે તો આ હપ્તા ખેડૂતોને ફાયદાકારક થઈ શકે. અને આ હપ્તા જે છે તેમાં ખેડૂતોને કંઈક લેવું હોય, કંઈક ખરીદવું કરવું હોય તો પણ એ લઈ શકે. બાકી 2,000 રૂપિયાના હપ્તાથી આજના સમય પ્રમાણે કશું મળતું નથી તેવું જગદીપ ધનખડે કહ્યું હતું. ત્યારે મિત્રો જે આ પૂર્વ અધ્યક્ષ છે તેમણે જે માહિતી આપી છે આને લઈને તમારું શું કહેવું છે મિત્રો? જગદીપ ધનખડની આ વાત સાચી છે કે નહીં? શું ખેડૂતોને હપ્તા વધારી આપવા જોઈએ કે નહીં? કારણ કે ઘણા ખરા રાજ્યોની અંદર હપ્તા 2,000થી વધારીને 3,000-4,000ના પણ કરવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં જે છે તે આજ પણ ખેડૂતોને જે છે તે 2,000ના જ હપ્તા મળી રહ્યા છે, જે છેલ્લા 7 વર્ષથી એના એ જ હપ્તા છે. ઘણા રાજ્યોમાં સરકારે હપ્તા વધારી દીધા છે અને એ પણ ભાજપ સરકારે જ વધાર્યા છે, પરંતુ ગુજરાતમાં હજુ સુધી વધારવામાં આવ્યા નથી. ત્યાર પછી જોઈએ તો યુદ્ધ વચ્ચે ભારત માટે ખુશખબરી ભર્યા સમાચાર સામે આવ્યા. જી હા મિત્રો, એક સૌથી મોટી માહિતી આવી રહી છે સામે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજો પાસેથી ટેક્સ ટોલ વસૂલવાની કામગીરી શરૂ હોવાનું સામે આવ્યું હતું. જી હા મિત્રો, અત્યારે હાલ જે યુદ્ધની પરિસ્થિતિ હતી તેની અંદર અમેરિકા અને ઈરાન વચ્ચે જે ચાલી રહેલું યુદ્ધ છે તેને કારણે હોર્મુઝ સ્ટ્રેટ જો તમારે વાપરવું હોય તો સ્ટેટ ઓફ હોર્મુઝ મિત્રો એક રસ્તો છે કે જ્યાંથી ભારત પોતાનો વેપાર કરે છે, વસ્તુઓ બહાર મોકલે છે, બહારથી વસ્તુ અંદર લાવે છે, જેમ કે એલપીજી સિલિન્ડર, એલપીજીની સાથે ગેસ, પેટ્રોલ, ડીઝલ, આ બધી વસ્તુ ભારતમાં લાવવામાં આવે છે આ રસ્તામાંથી. અને જે પણ દેશોએ આ રસ્તો વાપરવો હોય તો એની પાસેથી ઈરાન જે છે તે ટોલ ટેક્સ લઈ રહ્યું છે, પરંતુ ભારતના આ રસ્તા ઉપરથી ટોટલ 13 જેટલા જહાજો આજે પસાર થયા છે અને કોઈ પણ પ્રકારનો ચાર્જ ભારત પાસેથી લેવામાં નથી આવ્યો. એટલે કે વિના ચાર્જે, ચાર્જ ચૂકવ્યા વિના જ ભારતના જહાજો પસાર થયા છે, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે. તો આ મિત્રો એક ભારત માટે ખૂબ જ ખુશખબરી ભર્યા સમાચાર ગણી શકાય, કારણ કે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી જે છે તે મિત્રો ટોલ ટેક્સ વગર બીજા દેશોના જહાજો નીકળી રહ્યા નથી. તેમાં ભારતના જહાજો અને એ પણ સીધા 13 જહાજો ટોલ ટેક્સ દીધા વગર, એટલે કે કોઈ ટોલ ટેક્સ ભારતના જહાજો પાસેથી નથી માંગવામાં આવ્યો. અને આજે 13 જહાજો છે તે મિત્રો બહારથી ક્રૂડ ઓઇલ કે એલપીજી ગેસ કે આ બધી વસ્તુઓ લઈને આવી રહ્યા હતા. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો દરેક ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર. ત્યારે પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર, જેટલા પણ ખેડૂતો પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો મેળવે છે તેને તેની સાથે બીજા પણ 3,000 રૂપિયા મળી શકે. જી હા મિત્રો, ખેડૂતો માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવે છે અને આ માનધન યોજનામાં ખેડૂતોએ કશું કરવાની જરૂર નથી. ઘરે બેઠા ખેડૂતોના ખાતામાં 3,000 રૂપિયા દર મહિને જમા થાય છે. તો જેટલા પણ ખેડૂતો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય, ગુજરાતના ખેડૂતો હોય, તો તમને પીએમ કિસાન
માનધન યોજનાનો લાભ મળશે અને આ યોજનામાં સરકાર ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા બેંક ખાતામાં જમા કરે છે, જેથી દરેક લોકોને દર મહિને 3,000 અને વર્ષના ટોટલ 36,000 રૂપિયા પીએમ કિસાન માનધન યોજનામાં ગુજરાત રાજ્યના ખેડૂતોને મળશે. ત્યારબાદ સૌથી મોટા સમાચાર જોઈએ તો 2030 સુધીમાં ગુજરાત વાયર ફ્રી બનાવવામાં આવશે. જ્યાં મિત્રો આ એક ખૂબ જ સારી અને ખૂબ જ કામની માહિતી છે, તેના વિશે તમને સમજાવીએ. તો અત્યારે તમે જ્યાં જોવો છો, ગામડે રહેતા હોય કે શહેરોમાં રહેતા હોય, જ્યાં તમે જુઓ ત્યાં મિત્રો તમે કહેશો કે સોસાયટીઓની અંદર અને શેરીઓની અંદર જે છે તે જ્યાં જુઓ ત્યાં વાયરોના ગૂંચળા મિત્રો લાગેલા હોય છે. અને આ વાયરોના ગૂંચળાની સાથે મિત્રો ઓપન વાયરિંગ પણ કરવામાં આવતું હોય છે. ખુલ્લામાં વાયરો હોવાને કારણે શોર્ટ સર્કિટ થવાનો પણ ડર હોતો હોય છે. તો હવે આને લઈને સરકાર એક મોટો ટાર્ગેટ રાખી આવનારા 4 વર્ષની અંદર એટલે કે 2030 સુધીમાં સરકાર જે છે તે ગુજરાતના શહેરોને વાયર ફ્રી બનાવશે. ક્યાંય પણ તમને વાયરો જોવા નહીં મળે. રાજ્ય સરકારે ગુજરાત શહેરી વિકાસને લઈને મિત્રો જે નિર્ણય લીધો છે તેની અંદર 2030 સુધી જે છે તે તબક્કાવારમાં વાયર ફ્રી સિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને અન્ય શહેરોમાં આ જે છે તે યોજના આવરી લેવામાં આવશે. એટલે સૌથી પહેલા મોટા શહેરોમાંથી શરૂ કરવામાં આવશે. હાઈ ટેન્શન અને લો ટેન્શન વીજળી કેબલ ઉપરાંત વિવિધ નેટવર્ક કેબલ છે તે હવે ભૂગર્ભમાં લઈ જવામાં આવશે. એટલે કે જેટલા પણ વાયરો તમે સોસાયટીમાં ખુલ્લા જોવો છો, હવામાં જોવો છો, જે થાંભલાથી મિત્રો જે છે તે સોસાયટીઓ શેરીઓમાંથી પસાર થાય છે, આ બધા વાયરો અંડરગ્રાઉન્ડ જમીનની અંદરથી પસાર કરવામાં આવશે, જેથી કરીને વાયર ફ્રી ગુજરાતનું આ મિશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ મિત્રો એનાથી ફાયદો એ થશે કે શોર્ટ સર્કિટ થવાના ચાન્સ ખૂબ ઓછા થઈ જશે. તેની સાથે એક ચોખ્ખાઈ અને સ્વચ્છતા જળવાઈ રહેશે, જેથી કરીને શેરીઓ હોય કે બજારો હોય એકદમ ક્લીન જે છે તે મિત્રો જોવા મળશે. સરકારે દાવો કર્યો છે કે 2030 સુધીમાં જે છે તે આ સ્થાપિત થઈ શકે. ત્યારબાદ જોઈએ તો આ 500 રૂપિયાની નોટ જે છે તે મળશે કે નહીં, તેને લઈને એક સૌથી મોટા સમાચાર આપણી સમક્ષ સામે આવ્યા છે. હવે મિત્રો 500 રૂપિયાની આવી નોટ જે છે તે ચાલશે નહીં તેવું કહેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, ખાસ કરીને મિત્રો કે આ રીતની 500 રૂપિયાની નોટ જે છે તે હવે નહીં ચાલે. સાથે મિત્રો એક અત્યારે બીજો મેસેજ અને એક બીજો ડર પણ લોકોમાં બેસેલો છે કે સરકારે એક જાહેરાત કરી છે કે હવે પ્લાસ્ટિકની નોટો અમલમાં મૂકવામાં આવશે. જ્યાં મિત્રો RBI તરફથી પણ માહિતી આપવામાં આવી હતી કે ધીમે ધીમે સરકાર જે છે તે પ્લાસ્ટિકની નોટો લાવી શકે. એટલે કે અત્યારે આપણે જે કાગળની નોટ વાપરીએ છીએ તેના જગ્યાએ પ્લાસ્ટિકની નોટ જે છે તે ચલણમાં આવી શકે ભારતની અંદર ખર્ચ બચાવવા માટે. તો એ વાત તો મિત્રો સાચી છે, પરંતુ ઘણા બધા લોકોને એવો ડર છે કે શું પ્લાસ્ટિકની નોટ આવી જશે તો અત્યારે જે નોટ છે 500ની એ બંધ થઈ જશે, અથવા મિત્રો કેટલાક ઓનલાઈન સોશિયલ મીડિયા પર એવા પણ દાવા કરવામાં આવ્યા છે કે સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ હવે ચલણમાં નથી અને બંધ થઈ જશે. તો આ તદ્દન દાવા મિત્રો છે નોટ બંધ થવાને લઈને છે બિલકુલ ખોટા છે, કારણ કે આવો મિત્રો RBIએ કોઈ નિર્ણય હજુ સુધી નથી આપ્યો કે 500 રૂપિયાની નોટ સ્ટાર વાળી કે આ સામાન્ય નોટ બંધ થઈ જશે. બધી જ નોટો જે છે મિત્રો સ્ટાર વાળી અને સાદી પણ 500 રૂપિયાની જે અત્યારે હાલ નોટ છે એ મિત્રો અત્યારે ચલણમાં છે. તો જ્યાં સુધી પ્લાસ્ટિકની નોટ આવશે ત્યાં સુધી બંધ થશે એવો લોકોને ડર છે, એવું કશું નથી મિત્રો. અને જો આગે કોઈ નિર્ણય લેવામાં આવશે તો એ RBI પાસેથી જ માહિતી સામે આવશે, બીજા અન્ય સોર્સ ઉપર તમારે ભરોસો ના કરવો. FIB ફેક્ટ ચેક કરતા જાણવા મળ્યું કે આ રીતની કોઈ પણ જે છે તે ધારણા નથી. તો 500 રૂપિયાની નોટ બંધને લઈને જે પણ તમારા મનમાં ટેન્શન હોય તો એ કાઢી નાખજો. ત્યાર પછી જોઈએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અમિત શાહના નિર્ણયથી હવે ગુજરાતમાંથી પણ બાંગ્લાદેશીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે જ્યાં મિત્રો અમિત શાહ જે છે તે ખાસ કરીને જે આ ઘૂસણખોરો છે તેમને બહાર કાઢવાને લઈને કડક છે. તમે જાણો છો કે બંગાળની અંદર પણ મિત્રો સરકાર બનતાની સાથે અમિત શાહે જે છે તે ઓર્ડર આપ્યો હતો અને ગુજરાતમાં પણ અમિત શાહ થોડા દિવસ પહેલા આવ્યા હતા. ત્યારે ગાંધીનગરના સોનીપુરની ખાતે મિત્રો આયોજિત સભામાં જ્યારે અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી આવ્યા હતા ત્યારે તેમણે એક ઘૂસણખોરો કે જે બહારથી દેશમાં આવીને ભારતમાં ઘૂસીને રહી રહ્યા છે એવા તમામને શોધીને બહાર કાઢવાની જે છે તે ગર્જના કરી હતી. અને અમિત શાહે જે હુંકાર ભરી તેના 5 દિવસ હજુ થયા છે અને 5 દિવસમાં જ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતભરમાંથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જેટલા પણ બાંગ્લાદેશીઓ અમદાવાદ કે ગુજરાતના કોઈ પણ ખૂણે રહે છે તેવા તમામના પકડવામાં આવી રહ્યા છે. નાગરિકોને પકડવા માટે ગૃહ વિભાગના આદેશથી એક સાથે મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને અમદાવાદમાંથી સૌથી મોટી કાર્યવાહી 291 જેટલા શંકાસ્પદો આપણી પાસે સામે આવ્યા છે. એમાંથી 131 બાંગ્લાદેશી હોવાની સાબિતી પણ પુષ્ટિ થઈ ચૂકી છે. તો આવા જેટલા પણ ઘૂસણખોરો છે કે જે બહારથી આવીને ભારતની અંદર રહી રહ્યા છે, ભારત દેશને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેવા તમામને અહીંયાથી મિત્રો ગોતીને જે છે તે અહીંયાથી ભારતમાંથી બહાર કાઢવામાં આવશે. જે અમિત શાહે જણાવ્યું હતું એ અત્યારે સાચું સાબિત થતું જોવા મળ્યું.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો કોટક બેંકના માલિક દિગ્ગજ ઉદય કોટકે સૌથી મોટી ચેતવણી આપી. જ્યાં મિત્રો આના પહેલા પણ ઉદય કોટકે એક ચેતવણી આપી હતી જ્યારે મોદીજીએ કહ્યું હતું કે ગેસ પેટ્રોલ ઓછું વાપરજો, એલપીજી ઓછું વાપરજો. ત્યારે પણ ઉદય કોટકે કહ્યું હતું કે ભવિષ્યમાં ભારત ઉપર એક મોટું સંકટ ઘેરાઈ શકે, આર્થિક સંકટ આવી શકે યુદ્ધને કારણે. ત્યારે મિત્રો આજે ઉદય કોટક છે, કોટક બેંકના માલિક, તેમણે ફરીથી એક મિત્રો મોટો દાવો કર્યો છે, ચેતવણી આપી છે. દેશની અંદર આવેલી મિત્રો જે છે તે શહેરોમાં આવેલી ઉદય કોટક જે મિત્રો છે અત્યારે હાલ મિત્રો જે એનું નિવેદન જે છે તે કોટકનું તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેમણે શું કહ્યું છે તેના વિશે વાત કરીએ તો ભારતમાં અત્યારે હાલ શેર માર્કેટની અંદર જે છે તે ખૂબ જ એક મોટો ફેરફાર થયો છે. ભારતની આગળ નીકળી ચૂક્યા છે બે દેશો. જ્યાં મિત્રો તાઇવાન જેવા દેશો, તાઇવાન અને કોરિયા દેશ જે છે તે ભારતની આગળ નીકળી ચૂક્યા છે શેર માર્કેટની અંદર એઆઈ કંપનીના મિત્રો સ્ટોકની અંદર. ત્યારે એઆઈ અને ટેકનોલોજીની અંદર ભારત અત્યારે ખૂબ પાછળ જોવા મળી રહ્યું છે. ત્યારે એઆઈ કંપનીઓના શેરોમાં ઘણી બધી તેજી આવી રહી છે. ત્યારે આ તેજીની અંદર ભારતના મિત્રો જે છે તે આંકડાઓ પાછળ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન દેશના સૌથી અમીર બેન્કર ઉદય કોટકે ભારતીય કંપનીઓને એઆઈમાં રોકાણ કરવાની અપીલ કરી છે, કારણ કે ભારત અત્યારે પાછળ રહી રહ્યું છે એઆઈની અંદર શેરો ખરીદવાની અંદર. ત્યારે જોવા જઈએ તો મિત્રો મોટી મોટી જે કંપનીઓ છે એઆઈની ટેકનોલોજીમાં, તેમાં બીજા દેશો જે છે તે ખૂબ જ વધારે રોકાણ કરી રહ્યા છે, જેમાં ભારતથી આગળ તાઇવાન અને કોરિયા જતા જોવા મળ્યા.